હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો આપણને એમ હતું કે કાલે કામ પૂરું થઈ જશે, પણ નથી હજી પૂરું થયું, કલરનું ને બધું પોલિશિંગનું ને. તો હજી આજે પાછો સવારે આવવાના છે. તો કાલે જેવા એ લોકોએ પતાવ્યું ને તો અમે ઘણું બધું રસોડું ને બધું તો ફટાફટ કરી નાખ્યું હતું. ધૂળ ને એવું બધું બહુ જ ઉડ્યું હતું, એટલે બધું ખાના બાના બધું વાસણ કાઢીને બધું સાફ કરી નાખ્યું હતું. અને થોડીક સ્પીડ રાખી હતી એટલે આપણે અંદરનું બધું સાફ કરી નાખ્યું હતું. હવે જે આખા ડ્રોવર ઉપરના જે છે ને એ ઉપરથી જ લૂછવાના છે. અત્યારે હજી નાહવા ધોવાનું કોઈ વસ્તુ કરવું નથી. પહેલાં હું ભાખરીને ચા કરીને નાસ્તો કરી લઉં અને પછી આપણે કામકાજ જે રૂમ બધા થઈ ગયા છે ત્યાં બધે કામકાજ વળગીએ. અને પછી એ આવશે, આ કામ પતશે પછી નીચેનું પોતાને એવું બધું થશે. ત્યાં સુધી તો કાંઈ થશે નહીં. તો આપણે જેટલું કામ પત્યું છે ને એ પહેલાં કરી નાખીએ. પહેલાં છે ને હું નાસ્તો કરી લઉં, રસોઈનું થોડું ઘણું કરવાનું હશે એ કરી લઈશ, અને પછી છે ને આપણે એ કરશું, કારણ કે બધું એમને એમ થઈ ગયું છે એટલે. તો ગાઈસ જો ભાખરીની જગ્યાએ અત્યારે બને છે પૌવા, અને બહુ ટાઈમ પછી સવારમાં પૌવા બને છે. બાકી પહેલાં પૌવા ને એવું બધું બનતું, પૌવા છે, પરાઠા છે, એવું બધું. અને મીન્સ કે આથેલું ખમણ ઢોકળા અને ઇડલી ને એવું સવારમાં નથી બનાવતી કોઈ દિવસ, પણ આવું પૌવા ને એવું બનતું. પણ હમણાં તો આ પણ બનતું નથી, સવારમાં ખાલી ભાખરી જ હોય નાસ્તામાં. પણ આજે જો મેં પૌવા બનાવ્યા છે અને ડુંગળીને બધું ચડવા મૂકી દીધું છે. અને પછી આ ચડી જાય ને પછી બટેકાને એવું નાખી દઈશ. તો જો અહીંયા બટેકા વફાઈ જાય પૌવાના ત્યાં સુધી જો નીવનું પાણી ઉકળી ગયું છે. હવે આપણે બંધ કરી દઈએ. આ શું રાઈ ચોઢી લાગે છે. જો હું એકલી નાસ્તો કરવા બેસી ગઈ છું ને આપણે પીળા કલરના યલો કલરના પૌવા બનાવ્યા છે, કારણ કે મરચીને એવું નાખ્યું છે એટલે પછી કાંઈ ચટણીને એવું નાખ્યું નથી. તો જો હું અત્યારે નાસ્તો કરી લઉં ને પછી કરીએ કામકાજ. અત્યારે હું બનાવું છું નીવ માટે બીટનો હલવો. આમ તો બીટ નોર્મલી છે ને ગમે તે ખીચડી કે એના ઓલામાં નાખું થોડું ઘણું. અત્યારે હવે ઠંડુ વાતાવરણ છે એટલે હવે યુઝ કરું છું, ગરમીમાં નહોતી કરતી. તો જો આપણે આમાં છે ને ઘી મૂકીને આ સાતળી નાખશું. આ બીટનું જો છીણી નાખ્યું છે, બહુ મોટું બીટ એટલું, એટલે અડધું છે ને આપણે રાખ્યું છે અને એટલાનું જ કરવું છે, તોય ઘણું બધું થશે. ગળપણ માટે છે ને આપણે ખજૂર પલાળી દીધો છે, તો ખજૂર નાખીશું. અને જો ગળપણ ઘટશે તો થોડોક ગોળ નાખીશું, બાકી ખાંડ નથી વાપરવી. તો જો ગોળ આપણે ખજૂર છે ને આપણે પલાળી દીધો છે. તો જો આપણે ખજૂર, દૂધ બધી વસ્તુ નાખી દીધી છે. હવે આપણે એને ચડવા દઈએ અને ઢાંકી દઈએ થોડીક વાર, એટલે બફાય. અને જો આપણો હલવો થઈ ગયો છે ઓલમોસ્ટ રેડી, અને ઘી જો છૂટું પડે છે એટલે હવે થઈ જ ગયો છે. અને છે ને દૂધને લીધે કલર એનો ચેન્જ થઈ જાય. અને હવે આપણે કરી દઈએ ગેસ બંધ. ઉતાવળો થાય છે, હાથમાં ડીશ આવે ને એટલે એને છે ને આમ મને દે એવું હવે કરે છે. તો જો આપણે એનો ઠારવા છે ને રાખી દઈએ ડાઇનિંગ ટેબલે પંખો ફાસ કરીને, એટલે એને છે ને ખવડાવવા થાય. અને એને કાંઈ અત્યારે ખવડાવ્યું નથી એટલે છે ને આપણે આજ સીધો એને ખવડાવી દઈશું. આપું છું બેટા, આપું હો, હમણાં આપું હો. હો કાંઈક હાથમાં જોવે ને આપણે જમવા બેઠા હોય ને એટલે મને દે એમ કરે. નહીં નહીં નીવ, તારે ખાવું છે હે નીવ? હલવો ખાવો તારે? આપું હો બેટા, આપું. આ મમરા ક્યાં ગયા? મમરા મેં આપ્યા તા, એ ખાઈ જા. ત્યાં સુધી મમરા ખાઈ ચાલ. બસ એને જો મમરામાં છે ને ગૂંચવાયેલો રે. મમરા છે ને થોડા ઘણા આપી દઉં તો નીચે રે, બાકી નીચે રહેવાનું જ ન આવે ને. બાકી બધું પકડવાનું. જો નીવ તો હલવો ખાય છે. નીવને તો મજા આવી ગઈ છે ખાવાની. તો તમે પણ તમારા બાળકને આવી રીતે ખવડાવી શકો છો, હે ને નીવ? મજા આવે છે ને? જો દે એમ કરે છે. જો આપું. જો નીવે તો છે ને ખાઈ લીધું છે. ભૂખ લાગી હતી એટલે થોડુંક વધારે ચાલે ને આપણે છે ને થોડુંક ચાખી લઈએ. અને થોડુંક છે ને ખજૂરની સાથે ગળપણ ઓછું પડ્યું એટલે ગોળ નાખ્યો, તો આપણે ગોળમાં જ બનાવ્યું છે, પણ સરસ થાય છે. થઈ ગયા છે પણ હજી આ લોકો કામ કરવા આવ્યા નથી. અને આજે નીવનો ફોટો પડાવવા પણ જવું છે અને આજે પૂરું કરવાનું હતું, કારણ કે સંદીપને આજે રજા હોય, નીવનું કામ પણ થઈ જાય અને પ્લસ મારે પણ સાફ સફાઈ કરવી હોય ને તો સંદીપ રાખે ને નીવને ત્યાં થઈ જાય. અને આમ થયા ત્રીજો દિવસ તો 2 દિવસની જગ્યાએ ત્રીજા દિવસે અત્યારે આવ્યા નથી, બપોર થઈ ગયા છે. હવે એને ફોન કરશું અને અત્યારે મને લાગતું નથી કે હવે આવશે, એટલે નીવનો ફોટો પડાવવા જઈ આવશું પહેલાં. તો અમે ફોટો પડાવવા આવ્યા છીએ ને અહીંયા જો બકરી છે,
બકરી છે કે આ કંઈક બીજું છે? બહુ મોટા મોટી છે કેવડી જોઈ બકરીયું જ છે એની બકરી તે જોઈ હે? આપણા ગામમાં તે બકરી જોઈ હે? આપણું ગામ છે આવું, અહીંયા બધું હોય, બકરી હોય, છકડા હોય, બધી વસ્તુ હોય હે ને નહીં? તો જો મારા મામી આવ્યા છે, મામા આવ્યા છે અને નીવભાઈ આવ્યા છે. ક્યાં આવ્યા છે નીવ? જમવા આવ્યા છે ને હે નીવ? તારે જમવું છે કે મામાને જમાડવાના છે હે? ને જો મામાએ છે ને મારા પપ્પાને જે નીવને તેડ લીધો છે એટલે અમારે કોઈને ટેન્શન નહીં તેડવાનું હે ને? મારા પપ્પાએ આમ જ તેડી લે, ફર્યા રાખે એટલે આપણે કાંઈ ટેન્શન નહીં. આઈ નીવ એને ત્યાં ને એને તો અમારે જમવાનો વારો નથી આવ્યો પણ અમારે નીવભાઈને આવી ગયો છે વારો. જો દૂધ પીવા મળ્યો છે. જો અંદર ગમતું નહોતું અહીંયા લઈ આવે મામા કે તોફાન ને એવું કંઈ કરે ને એટલે તમારે આમ હોટલમાં લઈ આવવાનું એના માટે અમારે હોટલમાં ખર્ચો કરવો પડે. એ બધાને જોયા રાખશે પબ્લિકને. ક્યાંય હક છે હે છે ને? હા, એક ચોયણીનું એક ઉપર પાયસું એક ઉપર ને એક નીચે અક્ષય કુમારની જેમ. મેઇન સર બેસી ગયા છે જમવા. એ મેઇન સર ઓ સર, સરને તો જો વગાડવાનું જ કામ કરવું, રાડું નાખવાનું કામ કરવાનું. તો અમે લોકો જો અમારો વારો આવી ગયો છે અને ફ્રાઈમ્સની જગ્યાએ પોપકોર્ન આવ્યા છે. છોકરાને રમાડવાનું કામ છે આ તો એની. લ્યો મામી લ્યો પોપકોર્ન લ્યો. હા, એને મજા આવે. ચેર છે ને. આપણા મસાલા પાપડ આવી ગયા છે, છાશ આવી ગઈ છે. જો આપણે ચીઝ નાન મંગાવી છે, ચીઝ બટર મસાલા મંગાવી છે, ઓનિયન આપણી ફરીથી આવી ગઈ છે અને આપણે જો જમવાનું શરૂ કરી દીધું છે અને બધાય જમી રહ્યા છે. અને નીવ જો અહીંયા જમે છે, પાપડ ખાય છે અને રમકડા નીચે ફેંકે છે બધા. જો અત્યારે એના મશગુલ છે નીવ. શું નામ છે તારું? હે, તારું નામ શું છે? રીલ હીર. જો હીર જોડે ફ્રેન્ડશિપ કરી લીધી છે એ નીવ એ નીવ. જો હીર જો આપે, જો તીથર આપે. જો આપણે બંગાઈ છે આવની વિથ આઈસ્ક્રીમ. બહુ ધુવાડો થાય છે. નીવ જોવે છે, નીવ જોવે યાર ધુવાડો ક્યાંથી આવે છે આટલો બધો એ નીવ? તો જો સવારમાં અમે નાસ્તો કરવા બેસી ગયા છે અને જો ભાખરી બનાવી છે અને મામાને સવાર તો વહેલી થઈ ગઈ. કેટલા વાગે થઈ મામા? 7 વાગે. 7 વાગે તો આમ તૈયાર થઈને આવી ગયા અને અમારે થોડીક મોડી સવાર થાય અહીંયા રાજકોટમાં. અને જો નાસ્તામાં ભાખરી છે અને ગાંઠિયા ને સેવ ને શું છે ખાખરા ને એવું બધું છે. તો જો દી આવી છે નીવને રમાડવા. કેટલા દિવસ પછી આવી છે નીએ. હવે દિયાને છે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે કાંઈ બહુ આવવાનું ન હોય નહીં. નીચે થોડી વાર રમવા જાય અને પછી હોમવર્ક ને ટ્યુશન ને. આ લાય ફિટ કરી દઉં, લાય મને આપા. જો કેવી રાડું નાખે. જો આમ જો વસ્તુ લઈ લે ને એટલે આવી રાડું નાખે. પણ આપણે તો એ છે ને ફિટ કરી જ દેશે. બહુ રાડું નાખે તો એમ જ બહુ મજા આવશે. તો ન લેવાય. નખરાળો થઈ ગયો છે ને બહુ. મારા મામાની લોકો જતા રહ્યા છે અને આપણે સાફ સફાઈમાં મોસ્ટ ઓફ થઈ ગયું. ખાલી ખુરશી ને એવું બધું, ટેબલ ને એવું બધું કરવાનું બાકી છે કારણ કે ખુરશી જો ધૂળવાળી થઈ ગઈ છે એટલે આપણે મૂકી છે બહાર. બાકી આપણો આ રૂમ છે આખો ક્લીન કરી નાખ્યો છે, એકદમ ક્લીન થઈ ગયો છે, બધું નીચે ચોખ્ખું કરી દીધું છે. અને
આપણે સંગીતાને ના પાડી દીધી છે. એટલે હવે જે પહેલાં મારે પ્રેગ્નન્સી ટાઈમે મેં 5મા મહિનેથી બંધાવી હતી કચ્ચા પોતાવાળી, તુલસી નામ છે, તો એ તુલસી આવતી પહેલાં, એટલે એને આપણે એવું કહી દીધું છે. એટલે હવે એ કાલથી કામ કરશે. અને અત્યારે જો કે આ બધું ઉડ્યું હતું એટલે મેં સાબુવાળા પોતા કર્યા, એટલે આપણે હાથેથી કરીએ તો વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય. એટલે બધું ડાગા બાગા હતા એ બધું કાઢી નાખ્યા, જ્યાં સુધી બને ત્યાં સુધી કાઢી જ નાખ્યા છે. હજી ક્યારેક દેખાય તો પતરાથી આપણે ઘસી નાખશું. બાકી હવે તુલસી કામ કરશે એટલે હવે આપણે જ કંઈ કરવાનું આવશે નહીં, એટલે મેં બધુંય ઘસી નાખ્યું છે. મામાની આવ્યા હતા, અત્યારે અહીંથી નીકળી ગયા છે. મારા માસીની દીકરીને ત્યાં અમુક ઘર લેવાના છે એટલે ત્યાં ગયા છે. આપણી ઘરે રાત રોકાણા હતા અને બહુ મજા આવી ગઈ. નીવને મજા આવી ગઈ, અમને મજા આવી ગઈ. કોઈ મહેમાન આવે તો નીવને પણ મજા આવે, કોઈ બીજું એને દેખાય એટલે. અને બીજી વાત એ કે ગયા બ્લોગમાં બહુ લોકોએ કમેન્ટ કરી હતી કે આવી બ્લેક સાડી હવનમાં ના પહેરે. તો પહેલાં તો એ બ્લેક સાડી હતી નહીં, એ ઝેરી લીલો કલર હતો, પણ એવું કદાચ ફોટામાં એમાં લાગતું હોય. હા, સીવલેસ બ્લાઉઝ હતું પણ એ બ્લેક સાડી નહોતી. અને બીજી કમેન્ટ એ છે કે તમારા નીવને તમે કઈ કીટ યુઝ કરતા હતા અને અત્યારે શું કરો છો, અને ઘણી બધી કમેન્ટ હોય છે ને. હું દર વખતે વ્લોગમાં કહેતી જોઉં છું, પણ આ વખતે હું ફરીથી રિપીટ કરી દઉં. અને નીવને મસાજ ઓઇલમાં છે ને, હું ઠંડી હતી ને ત્યારે હું એનું તલનું તેલ યુઝ કરતું, કોઈ બ્રાન્ડ નહીં, એમને તલનું તેલ યુઝ કરતી. મારું બ્લોગ જોતા હશે ને તો તમને ખ્યાલ જ હશે. અને એ તલનો તેલથી છે ને એની સ્કિન પણ સારી થાય અને એને ગરમાળો મળે. જો તમારા બાળકની સ્કિનમાં સૂટ થતું હોય ને એ યુઝ કરવાનું, બાકી ઠંડીમાં તલનું તેલ ને એવું જ વાપરવાનું હોય. અને ગરમીમાં છે ને કોકોનટ ઓઇલ, વર્જિન કોકોનટ ઓઇલ, એ મધર સ્પર્શનું વાપરું છું. અત્યારે તો હવે મસાજ કરવા પણ દેતો નથી, હવે 10 મહિનાનો થઈ ગયો એટલે હવે તો કાંઈ એ બધું પકડાય રાખે અને બધું અહીંથી આવીને અહીંથી કર્યા રાખે, હાથ પગ કાંઈ એના સીધા રહે ને. એટલે હવે તો કાંઈ થશે નહીં, નાનું હશે ને ત્યાં સુધી બધું એના થશે મસાજ ને એવું. તો ત્યારે છે ને વર્જિન કોકોનટ ઓઇલ તમે યુઝ કરી શકો છો, ને બાકી ઠંડીમાં તલનું તેલ તો હું આવી રીતે યુઝ કરું છું. બાકી તમારા બાળકની સ્કિનમાં જે પ્રમાણે સૂટ થતું હોય, જે બ્રાન્ડ સૂટ થતી હોય, જે પ્રમાણે સૂટ થતું હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. આપણો જે શોર્ટ્સ છે એ વીકમાં હવે એક જ આવશે, બુધવારે. અને આપણો ટાઈમિંગ બ્લોગ અને શોર્ટ્સનો 12 થી 2 વાગ્યા સુધીમાં જ છે. એટલે તમારે ત્યાં સુધી થોડી રાહ જોવી પડે 12 થી 2 વાગ્યા સુધીમાં કે ક્યારે બ્લોગ આવે, ક્યારે શોર્ટ્સ આવે. અને શોર્ટ્સ એક નાખવાનું કારણ હવે એમ છે, ચેન્જ કરી નાખ્યું છે, કારણ કે ગયા શોર્ટ્સમાં રિસ્પોન્સ થોડોક એવો છે. એટલે મને એવું લાગે છે કે હવે છે ને મારે થોડોક ક્વોલિટીમાં ધ્યાન દેવું પડે, ક્વોન્ટિટી કરતાં. કે ઝાઝા શોર્ટ્સ નાખવા કરતાં એક શોર્ટ્સમાં સારું કોન્ટેન્ટ આપણે નાખી શકીએ તો તમને પણ ગમે. એટલે આપણે એક શોર્ટ્સ નાખીશું એ બુધવારે, અને શનિવારે આપણો બ્લોગ તો આવે જ છે, તો એ પ્રમાણે રહેશે. એટલે હવે મંગળવારને સોમવારને એવું નહીં, સીધું આપણે બુધવારે એક શોર્ટ્સ અને શનિવારે આપણો બ્લોગ, અને 12 થી 2 માં તો જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. અને મારી ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી દો, ન કર્યું હોય તો. અને આપણે સબસ્ક્રાઈબર હવે ધીમે ધીમે આપણે વધારવાનો ટ્રાય કરીએ છીએ કે તો તમારા થ્રુ જ થશે. તો પ્લીઝ મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈઝ.